કેપિટલનો ફૂડ ડિલિવરી કંપનીઓ પર પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા બાદ આજે એટર્નલ અને સ્વિગીમાં આપણે સારી ખરીદારી આવી છે અને એ જ વિશે જાણકારી આપવા મારી સાથે જોડાઈ ગયા છે મારા સહયોગી શ્રદ્ધા. જી શ્રદ્ધા, જણાવો કે શું રિપોર્ટમાં આવ્યું છે? જી, ડેમ કેપિટલે ફૂડ ડિલિવરી એગ્રીગેટર્સ પર તેઓના ઇનિશિયેટ કવરેજ રિપોર્ટમાં બાયની રેટિંગ આપી છે અને ટાર્ગેટ્સની વાત કરીએ તો તેઓએ એટર્નલમાં ₹400 અને સ્વિગીમાં ₹515 પ્રતિ શેરના ટાર્ગેટ આપ્યા છે. તેઓને લાગી રહ્યું છે કે FY26ના Q4 સુધીમાં એટર્નલના ક્વિક કોમર્સ બિઝનેસના એબિટા પોઝિટિવ થવાની તેઓને આશા લાગી રહી છે, જ્યારે FY28ના Q4 સુધીમાં સ્વિગીના ક્વિક કોમર્સ બિઝનેસના એબિટા પોઝિટિવ થતાં જોવા મળશે એવું તેઓને લાગી રહ્યું છે. આવનારા સમયમાં માર્જિન સુધારવાની પણ આશા છે અને આવનારા 3 વર્ષમાં ફ્રી કેશ ફ્લોમાં મજબૂત ગ્રોથ જોવા મળી શકે છે એવો તેઓનો વ્યૂ છે. કંપનીના ખર્ચમાં ઘટાડાથી વર્કિંગ કેપિટલ એફિશિયન્સી પણ વધી શકે છે અને FY28 સુધીમાં સ્વિગી નફામાં આવી શકે છે, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે પાછલા મલ્ટિપલ ક્વાર્ટર્સથી સ્વિગી નેટ લોસ સાથે કારોબાર કરતી જોવા મળી રહી છે. તો ડેમ કેપિટલને એવું લાગી રહ્યું છે કે FY28 સુધીમાં કંપની નફામાં આવી શકે છે. FY25થી લઈને 28 સુધીની વચ્ચે એટર્નલની 42% આવક ગ્રોથની આશા છે, જ્યારે FY25થી 8માં એટલે સેમ ટાઈમ પીરિયડની વચ્ચે સ્વિગીમાં 28%ના ગ્રોથની તેઓને આશા લાગી રહી છે. તો બંને જ શેર આજે આપણને પોઝિટિવ કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. જી, તો સ્વિગી અને એટર્નલ બંને પર એક પોઝિટિવ મત મળતા આજે આપણે કાઉન્ટરમાં સારી એવી ખરીદારી અને ઇન્ટરેસ્ટ જોઈ રહ્યા છીએ. શ્રદ્ધા, ઘણો આભાર તમારો મારી સાથે જોડાવા બદલ. અને